ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो हरि ओम नमः शिवाय 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 हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमः शिवाय 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 ॐ यश्छन्दसा वृषभो विश्वरूपः छन्दोभ्योऽव्यवहितात् सम्बभूव समेतो मेलया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्याम्बुरिविश्रुवं ब्रह्मणः कोशोऽसि मेधया पीता श्रुतं मे गोपाय ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ
समारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानमूलहरणं जन्मकर्मनिवारणं ज्ञानविज्ञानसिद्ध्यर्थं गुरुः पादोदकं पिबेत्। गुरुः पादोदकं पिबेत्। तपोयज्ञदानादिभिः शुद्धबुद्धि विरक्तौ गुरुपादे पदे तुच्छबुद्ध्या परित्याज्य सर्वं यदाप्नोति तत्त्वं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तं समाराध्य भक्त्या विचार्य स्वरूपं यदाप्नोति तत्त्वं निधिध्यास्य विद्वान् परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। यदज्ञानरूपं प्रकाशस्वरूपं निरस्तप्रपञ्चं परिच्छेदशून्यम् अहं ब्रह्मवृत्त्यैकगम्यं तुरीयं परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। परं ब्रह्म नित्यं तदेवाहमस्मि। જ્ઞાન પ્રાપ્તિને માટે અધિકાર જોઈએ, મનની પરિપક્વતા જોઈએ અને એને માટે બહિરંગ સાધનો રૂપે નિષ્કામ કર્મ, નિષ્કામ ઉપાસના અને નિષ્કામ કર્મમાં કયા કયા કર્મો છે એના દ્વારા અંતઃકરણની શુદ્ધિ થાય છે એને અહીંયા શંકરાચાર્યજી વાત કરી. ત્યારબાદ અંતઃકરણ શુદ્ધ હોય, મળ અને વિક્ષેપની નિવૃત્તિ હોય તો ગુરુ ઉપશક્તિપૂર્વક શ્રવણ, મનન અને નિધિધ્યાસન એટલે કે જ્ઞાન પ્રાપ્તિના અંતરંગ સાધનો છે એની પ્રાપ્તિ કરવી જોઈએ. એનું અનુષ્ઠાન છે એ જીવનમાં કરવું જોઈએ. અને એટલા માટે ગુરુ છે એની આંતરિક અવસ્થા કેવી છે એના વર્ણન કરતાં કરતાં કહ્યું કે દયાળુ છે એટલે કે કરુણાવાન છે, પ્રશાંત છે, બ્રહ્મનિષ્ઠ છે. અને એવા ગુરુની પાસે જઈ કેવી રીતે? તો ઉપનિષદમાં કહ્યું એમ સમિત પાણી અથવા તો ભગવદ્ ગીતામાં કહ્યું એમ ઉપદેશંતી તદ જ્ઞાનમ, પણ ક્યારે? પ્રણિપાતેન સેવયા તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. એટલે પહેલાં સેવા કરો, પ્રણિપાત કરો અને ત્યારબાદ પ્રશ્ન પૂછવાની અનુજ્ઞા પ્રાપ્ત થાય, આજ્ઞા પ્રાપ્ત થાય ત્યારે પ્રશ્ન પૂછવો જોઈએ. અર્થાત કે શ્રવણનો અધિકાર થયો, શ્રવણ કરતાં કરતાં જ્યાં શંકા રહી હોય એની નિવૃત્તિને માટે ગુરુ છે એની પાસે શંકાનું સમાધાન કરી પછી શું કરવું? તો કે વિચાર્ય સ્વરૂપ. અર્થાત કે શ્રવણ કરતાં કરતાં શંકા થઈ, શંકાનું નિવારણ ગુરુ પાસે કર્યું છતાં પણ હજી પૂરતું નથી. કેમ? માત્ર શંકાનું સમાધાન કરીને બેસી રહેવાથી, ગુરુમુખથી શંકાનું સમાધાન કરી લેવાથી પૂરતું થતું નથી. કારણ કે શાસ્ત્ર કહે છે એમ શ્રવણ કર્યું તો સ્વાધ્યાય પણ કરવો જોઈએ, અભ્યાસ વ્યક્તિએ પોતે કરવો જોઈએ, સાધકે. અને માટે એ શ્રવણના પરિપાકને માટે, શંકાની નિવૃત્તિને માટે મનન છે એ થવું જોઈએ. અને એ મનનના પરિપાક થાય, શંકાની નિવૃત્તિ થાય, સંશય અને વિપર્ય, વિપરીત ભાવના, અસંભાવનાની નિવૃત્તિ થાય, અથવા તો અસત્વપાદક અને અભાના પાદક આવરણ જે હતું બ્રહ્મતત્વના સંદર્ભથી, આત્મતત્વના સંદર્ભથી કે પોતાના આત્મ સ્વરૂપના સંદર્ભથી એની નિવૃત્તિ છે એ થાય. એટલે દ્રઢ પરોક્ષ જ્ઞાન થયું તો ત્યારબાદ નિધિધ્યાસન છે એની પ્રક્રિયા થવી જોઈએ. એનો અર્થ એવો નથી કે નિધિધ્યાસન પરોક્ષ જ્ઞાન દ્રઢ ન હોય તો ન કરવું અથવા તો એના વિશે કંઈ વિચારવું નહીં. નિધિધ્યાસન કરી શકાય પણ એમાં વિઘ્નો આવે અને એને વિઘ્નોની નિવૃત્તિને માટે પણ સતત પ્રયત્નશીલ છે રહેવું જોઈએ. એટલે કે જે સાધનની ઉણપ હોય
એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે એ સતત કરતા રહેવો જોઈએ. અને એટલે ભગવદ્ ગીતામાં કહ્યું અભ્યાસેન તો કૌંતલ્ય વૈરાગ્યેન ચ. વૈરાગ્ય અને અભ્યાસ દ્વારા આ તત્વ છે, સાધના છે, કરતાં કરતાં તત્વની સિદ્ધિ થાય. હવે અહીંયા નિધિધ્યાસન દ્વારા અહીંયા શંકરાચાર્યજી કહે છે કે જે સાધક આવું શ્રવણ મનન અને નિધિધ્યાસન કરે છે એને નિધિધ્યાસન દ્વારા જે આત્મતત્વની પ્રાપ્તિ થાય છે એ હું બ્રહ્મ સ્વયં છું. અને એ બ્રહ્મ હું સ્વયં છું એ કેવું છે તો કે છે કે આનંદ રૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, પ્રપંચ રહિત છે, પરિચ્છેદ શૂન્ય છે એટલે કે અનંત છે, નિત્ય સત છે, પ્રકાશ સ્વરૂપ એટલે કે ચિત્ત ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે અને માટે એ પ્રપંચ રહિત છે. અને કેવી રીતે જ્ઞેય છે, જણાય છે તો કે એક અહમ બ્રહ્મ વૃત્તિ દ્વારા, અહમ બ્રહ્માસ્મિ એવી વૃત્તિ દ્વારા જ એ માત્ર જાણી શકાય છે. તુરીય પદમાં સ્થિત થયાથી એ પરમાત્મા પર આત્મ સ્વરૂપ છે એનું જ્ઞાન થાય છે એટલે કે અપરોક્ષ જ્ઞાન થાય છે. એ બ્રહ્મ તત્વ હું છું. હવે આટલી વાત કયા બાદ જો બ્રહ્મ તત્વ પ્રપંચ રહિત છે, નિરસ્ત પ્રપંચ અને પરિચ્છેદ શૂન્ય, આ બે વાત કહી હોય છતાં આપણને જગત તો જણાય છે. જગતમાં આટલું શ્રવણ કર્યાથી જગતમાં સત્યત્વની બુદ્ધિનો નાશ થતો નથી. કંઈક એવી ઘટના બને તો જગત છે એમાં સત્યત્વની બુદ્ધિ આપણી પાછી ઉજાગર થઈ જાય, પાછી જણાય. દેહ સાથેનું તાદાત્મ્ય છે એ ફરીવાર છે એ જણાવવા લાગે. જણાતું જ હોય પણ બધું પ્રબળતાથી જણાય. શ્રવણ કરવા છતાં, આટલું વિચારવા છતાં એ જતું નથી. એટલે કે દેહ તાદાત્મ્ય, દેહમાં અહમભાવ કે જગતમાં સત્યત્વની બુદ્ધિ છે એ પૂરી તો નષ્ટ થતી જ નથી. એનું કારણ શું છે? જગત જણાય છે એનું કારણ શું છે? બ્રહ્મ તત્વ નિરસ્ત પ્રપંચ હોવા છતાં, પ્રપંચ રહિત હોવા છતાં, જગત મિથ્યા હોવા છતાં એ જગાય જણાય છે. એનું કારણ શું છે? તો હવે અહીંયા શંકરાચાર્યજી ચોથા મંત્રની અંદર એની વાત કરે છે. મંત્ર 4. યદજ્ઞાનતો ભાતિ વિશ્વં સમસ્તં વિનષ્ટં ચ સદ્યો યદાત્મા પ્રબોધે મનોવાગતીતં વિશુદ્ધં વિમુક્તં પરમ બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ. એક સાથે યદજ્ઞાનતો ભાતિ વિશ્વં સમસ્તં વિનષ્ટં ચ સત્યો યદાત્મા પ્રબોધે મનોવાગતીતં વિશુદ્ધં વિમુક્તં પરમ બ્રહ્મ નિત્યં તદેવાહમસ્મિ. જેના જ્ઞાનથી વિશ્વભાસે સમસ્ત તથાત્મા પ્રબોધે વિનાશે ક્ષણે તે વિશુદ્ધ વિમુક્ત મનોવાગતીત પરમ બ્રહ્મ નિત્યં સ્વયં જ્ઞાન હું છું. યત અજ્ઞાનતઃ ભાતિ વિશ્વં સમસ્તં વિનષ્ટં ચ સદ્યઃ યત આત્મપ્રબોધે મનોવાગતીત અતીતં વિશુદ્ધમ વિમુક્તમ પરમ બ્રહ્મ નિત્યમ તત એવ અહમ અસ્મિ. યત એટલે કે જેના અજ્ઞાનતઃ અજ્ઞાન કારણે, અજ્ઞાનથી સમસ્તમ વિશ્વમ ભાતિ સમસ્ત જગત જણાય છે. ચ અને યત આત્મપ્રબોધે જે એટલે કે જગત આત્મજ્ઞાન થતાં સદ્ય વિનષ્ટમ તરત જ નાશ પામે છે એવું વિશુદ્ધમ વિમુક્તમ વિશુદ્ધ અને વિમુક્ત મનોવાકતીતમ મનવાણીથી અતીત એવું પરબ્રહ્મ નિત્યમ તત એવ અહમ અસ્મિ. પરબ્રહ્મ જે નિત્ય છે તે જ હું છું. હવે અહીંયા શંકરાચાર્યજી કહે છે કે પ્રપંચ રહિત ભલે બ્રહ્મ છે, જગત મિથ્યા છે, પણ કેમ જણાય છે તો કે અજ્ઞાનને કારણે જણાય છે. અજ્ઞાનમ પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે એવું પ્રકરણ ગ્રંથ છે, એની અંદર જોઈ ગયા. એટલું જ નહીં
અષ્ટાવક્ર ગીતાની અંદર અષ્ટાવક્રજી કહે છે, આત્મજ્ઞાન જગદ્ભાતિ આત્મજ્ઞાન ન ભાસતે રજ્જ્ઞાનાત અહિર્ભાતિ તજ્ઞાનાત ભાસતે નહીં. અષ્ટાવક્રજી કહે છે કે જેવી રીતે રજ્જુનું અજ્ઞાન હોય તો સર્પ ભાસે છે, અહિહિ ભાતિ, તત જ્ઞાનાત એટલે કે રજ્જુના જ્ઞાન થતાની સાથે ભાસતે નહીં, નિશ્ચિતપણે સર્પ છે એ જણાય નહીં, દેખાય નહીં, એનું જ્ઞાન થાય નહીં. એવી જ રીતે આત્માનું અજ્ઞાન છે ત્યારે જગત જણાય છે, આત્માનું જ્ઞાન હોય તો ન ભાસતે એટલે કે જગત છે એ જણાતું નથી. એટલું જ નહીં, જેવી રીતે અષ્ટાવક્રજી કહે છે એવી જ રીતે ચાંગદેવ 65ની અંદર ચાંગદેવ છે એને બોધ આપતા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, પહેલા જ 2 શ્લોકની અંદર આખો અજાતવાદ અથવા તો જગતનું મિથ્યત્વ અને બ્રહ્મ સત્ય એ જે શાસ્ત્રોનો સિદ્ધાંત છે એનું કથન કરતા જ્ઞાનેશ્વર મહારાજ કહે છે, સ્વસ્તિ શ્રી વટેશુ જોલપોની જગદાભાસુ દાવી મગગ્રાસુ પ્રગટલા કરી પ્રગટે તવ તવ નદિસે લપે તવ તવ ભાસે પ્રગટ ન લપલાસે નખોમતાજો. અર્થાત બ્રહ્મ છે એ જ્યારે અદૃશ્ય હોય, અદૃશ્ય રહી અને જગત આભાસ છે એને જણાવે છે, પછી જ્યારે ગ્રસે છે અર્થાત કે જગત છે એનો ગ્રાસ કરે છે ત્યારે પોતે પ્રગટે છે. અને એ બ્રહ્મ તત્વ જ્યારે જ્યારે પ્રગટે છે ત્યારે જગત છે એ દેખાય નહીં, અને જ્યારે જ્યારે એ છુપાય છે અર્થાત કે બ્રહ્મનું અજ્ઞાન છે ત્યારે આભાસ સ્વરૂપ જગત છે એનું દર્શન થાય છે. એ જ વાત અહીંયા શંકરાચાર્યજી કહે છે કે આ અજ્ઞાન છે, કયું આત્માનું અજ્ઞાન છે એને કારણે જગત છે એ દેખાય છે. તદ ભાતિ વિશ્વમ સમસ્તમ એટલે સમસ્ત વિશ્વ જણાય છે. એટલે શું? પ્રત્યેક નામાકાર જણાય છે, 14 લોક કે 3 લોક કહીએ એ જણાય છે, અનંત કોટી બ્રહ્માંડ જણાય છે. એટલું જ નહીં, એ અનંત કોટી બ્રહ્માંડ કો, જગત કો, ઈશ્વર કો, 14 લોક કહીએ, 3 લોક કહીએ, પ્રત્યેક નામાકાર કહીએ, એ બધાની અંદર સત્યત્વની બુદ્ધિ થાય છે. મૂળ કહેવાનું તાત્પર્ય એ છે કે સત્ય રૂપે જણાય છે, અને એ સત્ય રૂપે જણાતું હોય તો ક્યારે ન જણાય એનો પણ અહીંયા ઉત્તર આપ્યો છે. પણ કહે છે કે આ સત્ય રૂપે જણાય છે એનું કારણ શું છે? તો કે આ અજ્ઞાન છે. અજ્ઞાન કહીએ, માયા કહીએ, અવિદ્યા કહીએ કે મન કહીએ, વ્યષ્ટિની અંદર મન કહીએ, આ બધી વસ્તુ એકની એક છે. એટલે મુક્તાબાઈ પોતાના એક અભંગમાં કહે છે, એક મન ચેષ્ટા કરી ભૂતેમાં પૂડી શેજારી સાંડી કલ્પના ઉપાધિ તીચ સાધુલા સમાધિ. એટલે કહે છે કે એક મન છે એનો જ આ બધો ખેલ છે, અજ્ઞાનનો ખેલ છે. પછી શું? તો કે એક અજ્ઞાન છે, માયા છે, તો પછી બધા ભૂત, પંચમહાભૂત છે એની ઉત્પત્તિ થવાની ને એના પંચીકરણથી અપંચીકરણથી આખું સૂક્ષ્મ જગત, સ્થૂળ જગત બધું જણાય છે. પણ સાધકને માટે, સાધુને માટે શું છે? જ્ઞાની, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય જ્ઞાનીને માટે કે વિવેકીને માટે શું છે? તો કે આ બધી કલ્પના, ઉપાધિ એટલે કે હું જીવ છું, ઈશ્વર છે વગેરે ઉપાધિ, શરીરની તાદાત્મ્યને કારણે હું શરીર છું એવી ઉપાધિ, કલ્પના, પ્રત્યેક સૂક્ષ્મ જગતના સંદર્ભથી આપણી મનોવિચારની કલ્પના, દીવા સપનો વગેરે કરીએ છીએ તે, અથવા જગત સત્ય છે વગેરે જેટલી જેટલી કલ્પના થતી હોય આ બધી કલ્પના છોડી દેવી, સાંડી એટલે કે છોડી દો. છોડી દે ત્યારે જ સાચી સમાધિ છે એની પ્રાપ્તિ થાય છે, અર્થાત જ્ઞાન છે એની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે અહીંયા કહે છે, અથવા આપણે રોજના ઉદાહરણથી જોઈએ તો જેવી રીતે આપણે સ્વપ્ન જોઈએ છીએ, સ્વપ્નમાં બધી વસ્તુ મન છે, મનથી અન્ય કંઈ જ નથી. અને કેમ સ્વપ્ન દેખાય છે?
તો કે આપણા વ્યવહારિક રૂપનું કે વ્યવહારિક જગતનું, વ્યવહારિક જગતના જ્ઞાનનું જ્યારે અજ્ઞાન થાય, એ જગતનો જ્યારે લય થઈ જાય ત્યારે વિપરીત અન્યથા ગ્રહણ રૂપે સ્વપ્ન સૃષ્ટિ છે એ જણાય છે. અને જ્યારે આપણે જાગી જઈએ એટલે કે વ્યવહાર જગતનું જ્યારે જ્ઞાન થાય ત્યારે સ્વપ્ન છે એ દેખાતું નથી, એ રહેતું પણ નથી. એટલે કે આ જગતની જે ઉત્પત્તિ છે એનું અન્ય કોઈ કારણ નથી. કેટલાક દર્શન શાસ્ત્રીઓ કહે કે આ જગતની ઉત્પત્તિ છે એ સ્વભાવથી થઈ છે, એટલે કે સ્વાભાવિક રીતે તો એની મેળે ઉત્પન્ન થયા કરે, કાળથી થઈ છે કે પ્રધાનથી, એટલે કે પ્રકૃતિ સ્વયં કરે છે, પોતાની મેળે જગતને ઉત્પન્ન કરે છે. આ કોઈ પણ કારણો છે એ જગતની ઉત્પત્તિને માટે સત્ય નથી. મૂળ જ્યાં સુધી આત્મતત્વનું અજ્ઞાન છે, જેને અજ્ઞાન છે એને જગતનો આભાસ જણાય છે, જગત સત્ય રૂપે જણાય છે. એ આભાસ છે એવું પણ ભાન થતું નથી. એને ક્યારે નષ્ટ થાય? યત આત્મ ચ યત આત્મ પ્રબોધે સદ્ય વિનષ્ટમ. જ્યારે આત્માનું જ્ઞાન થાય ત્યારે પૂરેપૂરું એ જગત છે એ નાશ પામે છે. અર્થાત કે એ સચ્ચિદાનંદ બ્રહ્મ, આગળ જે લક્ષણો કહેવાય કે આનંદ સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ, પ્રશાંત સ્વરૂપ, આ બધા પોતાના આત્મલક્ષણ છે એનું જ્યારે જ્ઞાન થાય છે, હું અદ્વિતીય એક અને અદ્વિતીય છું એવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે આ જગત છે એ વિનષ્ટમ, વિનષ્ટમ એટલે વિશેષ રૂપે, એટલે વિશેષ રૂપે નાશ પામે છે. અર્થાત કે ફરીવાર એ આભાસમાં સત્યત્વની બુદ્ધિ થતી નથી. નાશ એટલે આપણે નાશ પામવું એટલે વસ્તુ નથી એવું કહી દઈએ છીએ, પણ નાશ અને વિનાશ, અહીંયા વિનષ્ટમ શબ્દ પ્રયોગ કર્યો છે એટલે એને સમજવો જરૂરી છે. નાશ એટલે કોઈ પણ વસ્તુ પૂરેપૂરી નાશ પામે એવું થાય નહીં. નાશનો અર્થ અથવા તો શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી એની વ્યાખ્યા સમજીએ તો જે નાશ છે એટલે કોઈ પણ વસ્તુના જે પૂર્વ રૂપ હોય એમાં પરિવર્તન થઈ જવું. વર્તમાન રૂપ છે એનું પરિવર્તન થઈ અને અન્ય રૂપે કંઈ દેખાય એને નાશ કહેવાય. દાખલા તરીકે આ રૂમાલ છે, આ રૂમાલ અત્યારે જેવો છે એવો દેખાય છે, એટલે કે ભગવા રંગનો છે, સુતરાઉ છે, અને એનો ઉપયોગ શું છે તો કે હાથ લૂછવા, મોઢું લૂછવાનું કામ આવે. હવે આ રૂમાલને જો બાળી નાખીએ તો રૂમાલ નામનો આકાર, ભગવો રંગ, રૂમાલ એવું નામ કશું જ નહીં થાય, એનો ઉપયોગ નહીં થાય. પણ રૂમાલ જે નામ અને આકાર અદૃશ્ય થઈ ગયું તો કંઈ જ નથી એવું નહીં, અંતે રાખ રહે છે. અને જે રાખ રહે છે એ જમીનમાં મળી જશે. જમીનમાં મળી ગઈ, પૃથ્વી તત્વમાં એ પૃથ્વી તત્વ મળી ગયું તો એમાંથી કંઈ પણ બીજું છે બનાવી શકાશે. અથવા કે રાખ જો કપાસના ખેતરમાં નાખી હોય તો ફરીવાર એમાં પાણી પીને ખાતર, કપાસના છોડને ખાતર પાણી મળે, એને પોષણ મળે અને એમાંથી ક્યાંય ને કંઈ ફરીવાર એ રૂ બને ને રૂમાંથી એ પ્રક્રિયા ચાલુ થાય. અથવા તો એ માટીની સાથે ભળી ગઈ, કુંભાર એને લઈ ગયા, બુંદીને માટલું ઘડો બનાવ્યો તો પણ એ થશે. અર્થાત કે જે વસ્તુનું રૂપ વર્તમાનમાં છે એમાં પરિવર્તન થઈ જાય એને આપણે જગતમાં, વ્યવહારમાં નાશ કહીએ છીએ. એટલે નાશ છે એનાથી વસ્તુ તદ્દન અદૃશ્ય થતી નથી, બીજા રૂપે જણાય છે. જ્યારે અહીંયા શંકરાચાર્યજી કહે છે વિનષ્ટમ એટલે જેવું હતું એવું દેખાશે નહીં. એટલે જગત તદ્દન નાશ નહીં પામે, અદૃશ્ય નહીં થાય, દેખાશે પણ કેવું? આભાસ રૂપે. પહેલાં સત્ય રૂપે જણાતું હતું તો હવે એમાં સત્યત્વની બુદ્ધિ ફરીવાર નહીં થાય. વિનષ્ટમ એટલે શું? ફરીવારે સત્ય રૂપે નહીં જણાય, ફરીવારે બંધનરૂપ નહીં હોય, ફરીવાર આપણે એમાંથી મુક્ત થવાના પ્રયત્ન નહીં કરીએ અથવા તો જગતની ઘટના, આપણા જીવનમાં જે પણ ઘટના ઘટે છે એનાથી આપણે સુખી દુઃખી નહીં થઈએ. એવું એ આત્મરૂપ છે. અથવા તો વિનષ્ટમ, અને વિનષ્ટમ હોય તો ક્યારે? સદ્ય, તરત જ. જે ક્ષણે જ્ઞાન થશે આત્મ સ્વરૂપનું એ ક્ષણે અજ્ઞાન અને એના કાર્યરૂપ જગત છે એનો બાધ થઈ જશે. વિનષ્ટમ એટલે કે બાધ થઈ જશે. સદ્યમ, અષ્ટાવક્રજી કહેતા જે કહે છે એમ અધુના એવ, હમણાં, અહીંયા જ, અત્યારે જ. અર્થાત જેમ ગઈકાલે સ્વામીજીએ કહ્યું તેમ અંધારું હોય અને સૂર્ય પ્રકાશે એટલે અંધારું તરત જ નષ્ટ થઈ જાય. એના માટે થોડી વાર નથી લાગતી.
અથવા તો રજ્જુ છે એમાં જ્યાં સુધી અજ્ઞાન રજ્જુનું છે, સર્પ દેખાય છે, તો સર્પ રજ્જુનું અજ્ઞાન છે ત્યાં સુધી દેખાયા કરે છે. દીવો લાવીએ, પ્રકાશ લાવીએ તો તરત જ સર્પ છે એ આભાસ હતો એ ચાલ્યો જાય છે. રજ્જુ જ માત્ર દેખાય છે. રજ્જુનો થોડો થોડો, સર્પની પૂંછડી ગઈ, મોઢું ગયું, વચ્ચેનું શરીર ગયું અને પછી રજ્જુ આખી દેખાય એવું થતું નથી. પૂરેપૂરી રજ્જુ દેખાય, પૂરેપૂરો સાપ છે એ ચાલ્યો જાય છે. પણ રજ્જુ અને સર્પના ઉદાહરણમાં સર્પ બાધ પામ્યો તો બાધ પામ્યો, પછી આપણને રજ્જુ માત્ર દેખાય છે. ફરીવાર આછું અંધારું હોય ને ત્યાં જ રૂમમાં ગયા હોઈએ, એ જ ઓરડામાં ગયા હોઈએ તો આપણને થાય હા પહેલાં અહીંયા રજ્જુ જે હતી અહીંયા રજ્જુ જ છે. અત્યારે એ રજ્જુમાં મને પહેલો સાપ દેખાયો હતો. અત્યારે સર્પનો આભાસ થાય તો પણ આપણે રજ્જુ છે એવું કહીશું. પણ મૃગજળ હોય તો કે મૃગજળ હોય એટલે આપણને એ જળની ભ્રાંતિ છે એવું જણાય, એવું ખબર પડે એ જળ વાસ્તવિક નથી એવું સ્પષ્ટ ભાન થાય. પછી જળ જણાયા કરે એટલે કે મૃગજળ જણાયા કરે તો પણ એમાં સત્યત્વની બુદ્ધિ થતી નથી. એવી જ રીતે આત્મ સ્વરૂપનું જ્ઞાન થાય, હું સચ્ચિદાનંદ એક અદ્વિતીય બ્રહ્મ છું એવું ભાન થાય, દ્રઢ જ્ઞાન થાય, દ્રઢ અપરોક્ષ જ્ઞાન થાય, પછી જગત આભાસ રૂપે જણાય, મિથ્યા રૂપે જણાય તો પણ એમાં સત્યત્વની બુદ્ધિ થતી નથી. એનાથી સુખ દુઃખ થતું નથી. એના દ્વારા બંધનની લાગણી છે, હું બંધનમાં છું એવો આભાસ કે એવી ભ્રાંતિ છે એ પણ થતી નથી. એટલે નિરસ્તક પ્રપંચ, હું પ્રપંચ રહિત છું એવું ત્યાં સ્પષ્ટ છે, એ ભાન થાય છે. આવું જે જ્ઞાન છે એ કોના દ્વારા થાય છે તો કે છે એ જ્ઞાન કોઈ પણ જાતના કર્મ દ્વારા થતું નથી, ઉપાસના દ્વારા થતું નથી, કોઈ ક્રિયા દ્વારા થતું નથી. અને કોઈ ક્રિયા દ્વારા થતું ન હોય તો એ તો સાધન નિરપેક્ષ છે, માટે કોઈ સાધનની ત્યાં આવશ્યકતા નથી. કેમ? કારણ કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે જો સાધનની વાત કરીએ તો એ વ્યવહારિક જગતમાં છે. અર્થાત વ્યવહારિક જગતની અંદર આપણે કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એ ઇન્દ્રિયો દ્વારા થાય છે. એ જ્ઞાનેન્દ્રિય દ્વારા થાય, શ્રવણેન્દ્રિય દ્વારા થાય, ત્વચા દ્વારા થાય, ઘ્રાણેન્દ્રિય દ્વારા થાય અથવા તો રસના દ્વારા થાય. કોઈ પણ પદાર્થો કાં તો 5 ઇન્દ્રિય દ્વારા થાય કાં તો એક ઇન્દ્રિય દ્વારા થાય. પણ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન થાય એને આપણે પ્રત્યક્ષ જ્ઞાન કહીએ છીએ. પ્રતિ અક્ષ મારી આંખની સામે છે, આ રૂમાલ મારી આંખની સામે છે, કેમેરો મારી આંખની સામે છે, આ પિન મારી આંખની સામે છે એટલે હું આંખ દ્વારા એને જોઈ શકું છું, એનો સ્પર્શ કરી શકું છું. રૂમાલનો સ્પર્શ કરીને હું કહું છું કે આ સુતરાઉ રૂમાલ છે, સુંવાળો છે. આંખ દ્વારા જોઈને કહું છું કે આ ભગવા રંગનો છે, વગેરે વગેરે. એટલે વસ્તુ કે પદાર્થ જેનું આપણને જ્ઞાન થાય છે આ ઇન્દ્રિયો દ્વારા, એના રંગનું, રૂપનું, એના સ્પર્શ એટલે કે ત્વચા દ્વારા એના સ્પર્શ કરીને બધી રીતે એનું જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે આપણે એને પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય કહીએ. અને પ્રત્યક્ષ જ્ઞાનનો જો વિષય હોય તો સ્પષ્ટ રીતે જગતમાં આવા ઘણા બધા, લગભગ બધા પદાર્થ એવો છે. પણ જ્યારે મને સ્પષ્ટ જ્ઞાન ન થાય, અર્થાત કે જે પદાર્થ મારી ઇન્દ્રિય ગમ્ય નથી, તો એનું જ્ઞાન કેવી રીતે થાય? એનું જ્ઞાન છે એ મન દ્વારા, અનુમાન દ્વારા થાય છે, પરોક્ષ જ્ઞાન થાય છે. પણ પરોક્ષ જ્ઞાનનો પણ આધાર અંતે પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવી રીતે? તો જે પ્રત્યક્ષ જ્ઞાન છે, વિષય મને પ્રત્યક્ષ જણાય છે, ઇન્દ્રિય દ્વારા જણાયું, એના વિશે હું સ્પષ્ટ વર્ણન કરું છું. એટલે વાણીનો પણ વિષય થઈ ગયો, ઇન્દ્રિયનો વિષય થઈ ગયો, વાણીનો વિષય થઈ ગયો. પણ આ બધું સ્થૂળ પદાર્થના સંદર્ભથી છે, દ્રશ્ય પદાર્થના સંદર્ભથી છે. પણ જે સૂક્ષ્મ છે, નરી આંખે ન દેખાય હોય, એનું જ્ઞાન આપણે મન દ્વારા અનુમાનથી પરોક્ષ રીતે પ્રાપ્ત કરી શકીએ. દાખલા તરીકે સ્વર્ગ. તો સ્વર્ગના વિશે જે પણ આપણે સાંભળીએ છીએ અને જાણીએ છીએ
કે સ્વર્ગમાં અમુક પ્રકારના ભોગ હોય, અપ્સરાઓ હોય, ગાંધર્વો સંગીત વિદ્યા છે, સંગીત છે એક રેલાવતા હોય, એનું આપણને શ્રવણ કરવા મળે. આપણે જે ઈચ્છીએ ભોગ એ કોઈ પણ કર્મ, કોઈ પણ ક્રિયા વિના સંકલ્પ કરીએ અને આપણને પ્રાપ્ત થઈ જાય. આ બધું શાસ્ત્રમાં વર્ણન છે. એટલે સ્વર્ગના વિશે સાંભળીને આપણે સ્વર્ગ કેવું હોય એનું અનુમાન કરીએ છીએ. એટલે સ્વર્ગના સંદર્ભથી એ અનુમાન ગમ્ય કે પરોક્ષ જ્ઞાન થયું. પણ પરોક્ષ જ્ઞાન થયું આપણા મનમાં સ્વર્ગની જે કલ્પના થઈ એનો આધાર શું? તો કે શાસ્ત્રનો શબ્દનું શ્રવણ. એ શ્રવણ, શાસ્ત્રના શબ્દોનું શ્રવણ કોના દ્વારા કર્યું? શ્રવણેન્દ્રિય દ્વારા. એટલે પ્રત્યક્ષ જ્ઞાન આધારે આપણે સ્વર્ગનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું, અનુમાન કર્યું. હવે આ એટલે મન દ્વારા છે એ જાણ્યું કોને? સ્વર્ગને. અને પછી એને શાસ્ત્રોએ વર્ણન કરે છે. એવી રીતે શાસ્ત્રનું આપણે શ્રવણ કર્યું તો આપણે શાસ્ત્રના સ્વર્ગના સંદર્ભથી વર્ણન કરી શકીએ. એનો અનુભવ જે લઈને આવે એ વર્ણન ના કરી શકે, કારણ કે અનુભવ લેવા માટે આ શરીર છોડીને જાય, સ્વર્ગમાં જાય, સ્વર્ગના ભોગ ભોગવવાને અનુરૂપ એને બીજું શરીર મળે, જીવાત્માને તેજોમય કે વાયવ્યમય શરીર મળે, કારણ કે આ પાર્થિવ શરીર દ્વારા સ્વર્ગના ભોગ ભોગવી શકાય નહીં. એવી જ રીતે નરકની યાતના જે ભોગવે છે એ આ પાર્થિવ શરીર દ્વારા ભોગવી શકાય નહીં. એટલે નરકની ગતિ જેને પ્રાપ્ત થાય એને ત્યાં એવા પ્રકારના ભોગ, દુઃખ ભોગવવા માટેનું શરીર છે એ પ્રાપ્ત થાય છે. હવે સ્વર્ગમાંથી કે નરકમાંથી જ્યારે જીવાત્મા પાછો આવે, સ્થૂળ શરીર, પાર્થિવ શરીરને ધારણ કરે, ત્યારે એને સ્વર્ગ કે નરકના દુઃખનું કે સુખનું સ્મરણ હોતું નથી, માટે વર્ણન ન કરી શકે. અને છતાં એનું પણ અનુમાન થાય. કેમ? તો કે જ્યારે વ્યક્તિ સહજ રીતે પ્રસન્ન આત્મા હોય, સંતુષ્ટ હોય, મન દ્વારા સંતોષ છે, દરેક વસ્તુમાં સંતોષ જણાતો હોય, મનથી પ્રસન્ન રહેતી હોય, તો એ સ્વર્ગમાંથી આવી છે એવું કહી શકાય. એનાથી વિપરીત ચીડિયો સ્વભાવ હોય, કારણ વગર, કોઈ પણ કારણ વગર કંઈક કોને ગુસ્સે થઈ જાય, કંઈક કો અને ચીડચણ કરીને બધી વસ્તુમાં ઊંધું વિપરીત દર્શન થતું હોય, તો એ વ્યક્તિ છે એ નરકની યાતના ભોગવીને આવે છે એવું શાસ્ત્ર કહે છે, હું નથી કહેતી. હા, એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે સુખ દુઃખનો અનુભવ વ્યક્તિને જે થાય છે સ્વર્ગમાં કે નરકમાં, એ પાર્થિવ શરીર ધારણ કરે ત્યારે વર્ણવી શકે નહીં, એનું એને સ્મરણ નથી. છતાં અનુભવને કારણે જે સંસ્કાર પડ્યા છે એ એના આ વર્તમાન શરીર દ્વારા જણાય છે. દેટ્સ ઓલ. હવે અહીંયા આ સ્વર્ગ અને નરક કે જગતમાં દેખાતા પદાર્થોનું જે આપણને જ્ઞાન થાય છે એનું આપણે એ ઇન્દ્રિયગમ્ય જ્ઞાન છે, મનોગમ્ય જ્ઞાન છે, અને માટે વાણી દ્વારા એનું વર્ણન થઈ શકે છે. પણ આત્મતત્વ અહીંયા કહે છે મનોવાક અતીત. મન અને વાણીથી અતીત છે. કેમ? એ નિરાકાર છે. એને નામ નથી, આકાર નથી, રંગ નથી, રૂપ નથી, વર્ણ નથી. તો ઇન્દ્રિય ગમ્ય જ ન થાય, આંખ દ્વારા જોઈ ના શકાય, કાન દ્વારા સાંભળી ના શકાય, તો એનું વર્ણન કેવી રીતે થાય? અને જેઓ ઇન્દ્રિય ગમ્ય નથી, પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, તો પરોક્ષ જ્ઞાનનો, અનુમાન ગમ્ય જ્ઞાનનો વિષય પણ ના થાય. એટલે વાણી જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞેય નથી, કર્મેન્દ્રિય દ્વારા જ્ઞેય નથી, વાણી દ્વારા વર્ણનીય નથી, મન દ્વારા અનુમાન ગમ્ય નથી. એવો પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનથી અતીત છે, પર છે, અને માટે જ અપરોક્ષ જ્ઞાનનો વિષય છે, અથવા તો અપરોક્ષ જ્ઞાન રૂપ છે. અપરોક્ષ જ્ઞાનનો વિષય એવો શબ્દ પ્રયોગ સમજાવવા માટે કરાય, વાસ્તવમાં અપરોક્ષ જ્ઞાન સ્વરૂપ છે. કેમ? અપરોક્ષ જ્ઞાન છે ત્યાં પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણની જરૂર ન હોય તો કયા પ્રમાણથી? કોઈ પ્રમાણથી પ્રમાણ સિદ્ધ ન થાય. પણ તો અહીંયા આપણે આટલું બધું વર્ણન તો કરીએ છીએ, આનંદ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, નિરસ્ત પ્રપંચ છે, તે બધા શબ્દો છે એનો આધાર ના લીધો. તે શબ્દ દ્વારા, શબ્દ પ્રમાણ છે એના દ્વારા જ્ઞેય છે એવું ન કહેવાય. એ શબ્દ પ્રમાણ દ્વારા જ્ઞેય છે એ પરોક્ષ જ્ઞાન સંદર્ભથી. અને એ પરોક્ષ જ્ઞાન સંદર્ભથી જ્યારે કહેવાતું હોય ત્યારે વાસ્તવમાં જગત છે એ કેવી રીતે મિથ્યા છે, અસત છે, વાસ્તવ નથી, એ સમજાવવાના પ્રયત્ન થાય છે. અને એના સંદર્ભથી જગત આવું આવું છે તો બ્રહ્મ કેવું હોય તો એના સંદર્ભથી વર્ણન છે કરવામાં આવે. વાસ્તવમાં જ્યારે જોવા જઈએ ખરેખર
તો યોગ વશિષ્ઠ મહારામણ લો કે અષ્ટાવક્ર ગીતા લો કે એમાં જ્યારે અજાતવાદની વાત કરી ત્યાં યોગ વશિષ્ઠમાં એ બ્રહ્મ શબ્દ છે એ પણ આત્મતત્વ માટે ન કહેવાય એવું સ્પષ્ટ કર્યું. ઋભુ ગીતા પણ એ જ કહે છે. ઋભુ ઋષિ નિદાગને પોતાના શિષ્યને કહે છે એ બ્રહ્મ એવું પણ એને ના કહેવાય, એ બ્રહ્મ પણ નથી. બ્રહ્મ એવું કહેવું એ પણ મિથ્યા છે. એટલે બ્રહ્મ મિથ્યા છે એવું નહીં, એને બ્રહ્મ નામ આપ્યું એ પણ ખોટું છે. એવી રીતે પણ એને વર્ણવી ન શકાય. અને માટે એ પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રમાણનો વિષય ન થાય તો શબ્દ પ્રમાણનો વિષય ન થાય, એટલે કે અપરોક્ષ જ્ઞાનના સંદર્ભથી. અને એ અપરોક્ષ જ્ઞાન એ કેવું છે તો પૂર્વે કહેવાય ગયું અહમ બ્રહ્મ વૃત્તિ એક ગમ્ય, સાધન નિરપેક્ષ છે, ત્યાં કોઈ સાધન રહેતું નથી. હવે આગળના મંત્રમાં એ જ આવવાનું છે કે કેવી રીતે સાધન નિરપેક્ષ છે, તો કે અહમ વૃત્તિ ગમ્ય હોય તો કઈ રીતે થાય. એટલે અહીંયા એની પ્રસ્તાવના જાણે શંકરાચાર્યજી કરતા હોય એમ કહે છે કે આ પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનનો વિષય નથી, મનનો વિષય નથી, ઇન્દ્રિયોનો વિષય નથી, વાણીથી વર્ણવી ન શકાય એવો અનિર્વચનીય છે, અવર્ણનીય છે. અને એ જ કેવો છે વિમુક્તમ વિશુદ્ધમ. અને છતાં અહીંયા શબ્દોનો આધાર લઈને શંકરાચાર્યજી કહે વિમુક્તમ, વિમુક્ત છે, મુક્તિ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. કેમ? જગત બંધન રૂપ છે, જગતમાં બંધન જણાય છે. વિશુદ્ધમ, શુદ્ધ સ્વરૂપ છે. કેમ? તો કે છે જગત છે એમાં મલિનતા છે, શરીર છે એમાં મલિનતા છે. એટલે અર્થાત કે માયા અને એના કાર્યમાં કાર્યકરણના સંઘાત રૂપ જે છે એની અંદર મલિનતા છે, માયા મલિનતા છે. એટલે શરીર જો કાર્ય અજ્ઞાન અને એના કાર્યરૂપ હોય, પંચમહાભૂતના કાર્યરૂપ હોય, એના સંઘાત રૂપ હોય તો એમાં મલિનતા છે. કારણ કે માયાના સત્વરજસ તમસ અને પંચમહાભૂત આ બધાના સંમિશ્રણથી એના સંઘાતથી શરીર બન્યું. વ્યષ્ટિની રચના થઈ એમ સમષ્ટિની રચના પણ થઈ હોય તો જગતમાં અશુદ્ધિ છે, માયા સ્વયં અશુદ્ધિ છે, આપણા શરીરની અંદર અશુદ્ધિ છે. એ શરીર રહિત નિરસ્ત પ્રપંચ એટલે જગત રહિત જે છે, જગત પ્રપંચ શૂન્ય છે એવો બ્રહ્મ તત્વ શુદ્ધ છે, વિશુદ્ધ છે, શુદ્ધ સ્વરૂપ છે. અને માટે જ એ વિમુક્ત છે. એને બંધન નથી, બંધનની ભાવના, બંધન શું છે એને ખબર નથી. કેમ? બંધન ક્યાં હોય? દ્વૈતમાં બંધન હોય. ભેદ છે ત્યાં ભય હોય, એમ દ્વૈત છે ત્યાં બંધનની ભાવના હોય. દ્વૈત હોય ત્યાં દુઃખ હોય, અને દુઃખની ભાવના એ જ વાસ્તવમાં બંધન છે. અને આપણે એમાં દુઃખમાંથી મુક્ત થવું છે, બીજા કશાની. આપણે સુખ જ જોઈએ છીએ, આપણા પ્રયત્નો દુઃખની નિવૃત્તિને માટેના, સુખની કે આનંદની પ્રાપ્તિ માટેના જ છે. કેમ? સત અને ચિત્ત છે ને એનાથી આપણે અજ્ઞાત નથી, આપણા આનંદ સ્વરૂપથી આપણે અજ્ઞાત છીએ. હું છું અને હું દુઃખી છું એવું જ્યારે કહીએ છીએ તો આપણે સુખના પ્રયત્નો કરીએ છીએ. એટલે આપણા વાસ્તવિક અસ્તિત્વનો અને એ અસ્તિત્વના ભાનનો સંદર્ભથી આપણે વ્યવહાર કરીએ છીએ આનંદની પ્રાપ્તિને માટે. આપણે કોઈ એવું કહી ના શકીએ કે હું નથી, એવું કહેવાય જ નહીં. હું નથી એવું કહેવામાં પણ મારા અસ્તિત્વનું ભાન છે. અસ્તિત્વ છે એને આપણે સાબિત કરીએ છીએ. એટલા માટે પ્રયત્ન માત્ર આનંદ પ્રાપ્તિના છે. સત અને ચિત્ત છે એને ભલે આપણે એને સ્વીકાર કરીએ છીએ, એનાથી જ્ઞાત છીએ, પણ અજ્ઞાન, અહીંયા કહ્યું અજ્ઞાનમ પ્રભવમ સર્વમ, એટલે વચ્ચે હું અને છું, હું છું મને જાણું છું, એની વચ્ચે હું આ વ્યક્તિ છું, સ્ત્રી છું, પુરુષ છું, મારું નામ આ છે, મારી ઉપાધિ એવું છે, આ દરેક વસ્તુ આપણે વચ્ચે મૂકી દીધી. એટલે હું અને છુંની વચ્ચે બધી ઉપાધિ, બધો પ્રપંચ, બધું અજ્ઞાન એનું કાર્ય છે એ આવી ગયું. અને માટે વાસ્તવ સત અને ચિત્ત છે એને જાણતા નથી. વાસ્તવ સિદ્ધ અને ચિત્તને જાણવા છતાં જાણતા નથી. એટલે હું દુઃખી છું, બંધનમાં છું, આનંદ જોઈએ છે, બંધનમાંથી મુક્તિ જોઈએ છે. પણ જે હું અને છુંની વચ્ચેનું જે છે એનો જો આપણે બાદ કરી નાખીએ, એની સાથેનું તાદાત્મ્ય તૂટી જાય તો અહમ બ્રહ્મ અસ્મિ એ જ બાકી રહે. હું બ્રહ્મ છું, સ્ત્રી નહીં, પુરુષ નહીં, માણસ નહીં, વગેરે બધી જ ઉપાધિ, ભ્રાંતિ, અજ્ઞાન છે એની નિવૃત્તિ થઈ ગઈ તો એ બ્રહ્મ હું છું એવું જે રહે તો ત્યાં બંધન નથી, વિમુક્ત સ્વરૂપ છે. એ પરબ્રહ્મ અહમ એવ અસ્મિ, નિત્ય પરબ્રહ્મ છે એ જ હું છું. હવે અહીંયા આત્મતત્વના લક્ષણની પણ વાત કરી.
મનોવાગ અતીત છે એવું પણ કહ્યું. જો મન અને વાણીથી અતીત હોય તો જાણવું કેવી રીતે? પહેલાં તો બ્રહ્મ હું છું, અહમ બ્રહ્મ એવ વૃત્તિ ગમ્યમ એવું કહી દીધું. પણ એ હું બ્રહ્મ છું એવી વૃત્તિ દ્વારા અથવા તો એવી વિચારણા દ્વારા બ્રહ્મ તત્વ સમજાતું નથી. તો શું કરવું? તો હવે બીજી પ્રક્રિયા છે, એનો અહીંયા શંકરાચાર્યજી ઉલ્લેખ કરે છે મંત્ર 5. નિષેધે કૃતે નેતિ નેતિ વાક્યૈ સમાધિ સ્થિતાનામ યદા ભાતિ પૂર્ણમ અવસ્થાત્રયાતીતમદ્વૈતમેકમ પરમ બ્રહ્મ નિત્યમ તદેવાહમસ્મિ. એક સાથે નિષેધે કૃતે ત્રયાતીતમદ્વૈતમેકમ પરમ બ્રહ્મ નિત્યમ નિષેધે કરીને નેતિ વાક્યો સમાધિષ્ટને જે પરિપૂર્ણ ભાસે અવસ્થાત્રયાતીત દ્વૈત એક પરમ બ્રહ્મ નિત્યમ સ્વયં જ્ઞાન હું છું. નિષેધે કૃતે ન ઇતિ વાક્યૈ સમાધિ સ્થિતાનામ યદ આભાતિ પૂર્ણમ અવસ્થાત્રય અતીતમ અદ્વૈતમ એકમ પરમ બ્રહ્મ નિત્યમ તત એવ અહમ અસ્મિ. ન ઇતિ વાક્યૈ નહીં એમ એવા વાક્યો વડે નિષેધે કૃતે નિષેધ કરીને યદા આભાતિ અથવા યદા ભાતિ જ્યારે ભાસે છે. કોણ? જ્યારે પૂર્ણમ ભાસે છે, પૂર્ણ આત્મ સ્વરૂપ જણાય છે, જે પૂર્ણ સ્વરૂપ છે એ આત્મતત્વ જણાય છે. કોને? સમાધિ સ્થિતાનામ સમાધિષ્ઠને એ જણાય છે. તે આત્મતત્વ અવસ્થાત્રય અતીતમ 3 અવસ્થાથી પર એકમ અદ્વિતીયમ એક અને અદ્વિતીય છે. તત નિત્યમ તે નિત્ય પરમ બ્રહ્મ અહમ એવ અસ્મિ એ પરબ્રહ્મ હું સ્વયં છું. નેતિ ઇતિ વાક્યૈ આ નેતિ શાસ્ત્રીય પદ્ધતિ ઉપનિષદ છે એનું કથન છે અથવા તો આ પ્રક્રિયા છે એ ઉપનિષદમાં જણાવી છે. પ્રાતસ્મરણની અંદર એ જ વાત આ જ વાત શંકરાચાર્યજી કરે છે અને કહે છે યન નેતિ વચનૈ નિગમા અવોચુઃ તદ બ્રહ્મ નિત્યમ પરમ બ્રહ્મ. એટલે એ ત્યાં જે કહ્યું કે નેતિ વાક્ય દ્વારા જે નેતિ દ્વારા વાક્ય દ્વારા જણાય છે તે આત્મતત્વ. બીજે ઉપનિષદોમાં કહ્યું તો બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું નેતિ ઇતિ આત્મા નેતિ હૈ વ ઉવાચ વેત્થ યથા અસૌ લોકમ એવ બહુભિઃ પુનઃ પ્રયત્ભિઃ ન સંપૂર્યતા ઇતિ. એટલે ન ઇતિ વગેરે જે કહેવાય છે એના દ્વારા આ આત્મતત્વ જણાય છે. અને જ્યારે પૂર્ણપણે જણાઈ જાય ત્યારે પછી બ્રહ્મ જગત છે એનો આભાસ થતો નથી. તો અદ્વૈત તારક ઉપનિષદ કહે છે નેતિ ઇતિ વિહાય યત અવશિષ્યતે સત અદ્વયમ બ્રહ્મ તત સિદ્ધ્યૈ લક્ષ્ય ત્રયમ અનુસંધાન કર્તવ્ય. એટલે કે નેતિ એમ વિહાય ત્યાગ કરતા જે અંતે અવશિષ્ટ રહે છે એ અદ્વૈત બ્રહ્મ છે, અદ્વયમ બ્રહ્મ. અને એની સિદ્ધિને માટે અનુસંધાન છે સતત કરવું જોઈએ. કોનું કેવું અનુસંધાન? તો કે આ ત્રણ અવસ્થાના સંદર્ભથી સતત વિચારણાથી એનું અનુસંધાન કરતા આત્મતત્વ છે એની પ્રાપ્તિ થાય. તો આર્ષય ઉપનિષદ કહે છે નેતિ એતત ઇત્થ. નેતિ એમ આ પ્રમાણે અહીંયા કહેવામાં આવ્યું છે. ક્યાં? તો કે શાસ્ત્રમાં આત્મતત્વની સિદ્ધિને માટે વિચાર પ્રક્રિયાને માટે.
તો વરાહ ઉપનિષદ કહે છે કે નેતિ નેતિ ઇતિ રૂપત્વાત અશરીરઃ ભવતી અયમ અયમ એટલે કે આ કોણ? આ સાધક, આ જીવાત્મા નેતિ નેતિ ઇતિ રૂપત્વાત, નેતિ નેતિ એમ કરતા કરતા સ્વરૂપને પ્રાપ્ત કરી અશરીરઃ ભવતી, અશરીર યુક્ત થાય છે. એટલે કે શરીર છે એની સાથેનું એને તાદાત્મ્ય તૂટી જાય છે. સૂક્ષ્મ શરીર સાથેનું, સ્થૂળ શરીર સાથેનું એનું તાદાત્મ્ય છે એ તૂટી જાય છે અને સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે એ થાય છે, અથવા તો બ્રહ્મ સ્વરૂપ રૂપે પોતાને જાણે છે. હવે અહીંયા આ નેતિ નેતિ ઇતિ આપણે ગઈકાલે એનો ઉલ્લેખ કરી ગયા કે શાસ્ત્રની અંદર બે પ્રકારની પદ્ધતિ છે વિચાર કરવા માટેની, નિધિધ્યાસનની પ્રક્રિયાને માટેની. કઈ? તો કે એક વિધેયાત્મક છે અને એક નિષેધાત્મક છે. એ નિષેધાત્મક પદ્ધતિ છે એનો અહીંયા વિસ્તાર જે કરેલો છે, કારણ કે વિધેયાત્મક પદ્ધતિ કહી દીધી અહમ બ્રહ્મ અસ્મિ ઇતિ, હું બ્રહ્મ છું એવી વૃત્તિ દ્વારા એક માત્ર એના દ્વારા જ બ્રહ્મ તત્વ જણાય છે. પણ એના દ્વારા જાણી શકાતું નથી મારાથી. કેમ? તો કે અહમ બ્રહ્મ એવું કહેવું અને જગત જણાય એમાં પણ પ્રત્યેક નામ આકારની અંદર બધું બ્રહ્મ છે એવું જોવું અઘરું પડે છે. કેમ? જગતની અંદર ઘણા વૈવિધ્યો છે. આપણા પોતાના રાગ દ્વેષ છે, મલિન વસ્તુ દેખાય છે, શુદ્ધ વસ્તુ દેખાય છે, સારું દેખાય છે, નરસું દેખાય છે. આપણા જીવનમાં પણ સારા નરસા પ્રસંગો બને છે, ઘટના બને છે, આપણી સાથેનો લોકોનો વ્યવહાર કોઈ સારો હોય, કોઈ નારસો હોય. અને આ બધાને કારણે, આવા અનુભવને કારણે આપણું મન છે એની અંદર વિક્ષેપ હોય, રાગ દ્વેષ હોય. અને જ્યાં રાગ દ્વેષ હોય વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાં, એવા સમયે એ પદાર્થની અંદર, એ પરિસ્થિતિની અંદર, એ વ્યક્તિની અંદર આ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું એવી ભાવના થતી નથી. તો શું કરવું? તો અહીંયા કે છે નિષેધાત્મક પદ્ધતિ વાપરો, એના દ્વારા કરો. એટલે શું? આ સત્ય નથી. જો મારું શરીર સત્ય નથી, જગત સત્ય નથી, તો મારી સમક્ષ જે છે, જે મને નુકસાન કરતા હોય એવું જણાય છે, મારું અહિત કરતા હોય એવું જણાય છે, એ સત્ય નથી, મિથ્યા છે. એવી વિચારણા કરો. આ જેવું છે આત્મા, તો જે જગત જેવું છે એવું ને એવું રહેવાનું છે. કેવું રહેવાનું છે? જો કોઈને અથવા મને સાર રહિત જણાય છે તો પહેલેથી સાર રહિત હતું, છે અને રહેવાનું. મિથ્યા તો છે જ, તો મિથ્યા જ રહેવાનું. એને સત્ય કહો એનાથી સત્ય થતું નથી. જગત ખરાબ છે એવું કહેવાથી એ ખરાબ રહ્યું તો છ રહ્યું. મિથ્યા હોય એ વસ્તુ ખરાબ એના સારી ના હોય, મિથ્યા એટલે મિથ્યા. એવી જ રીતે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ, જેમ આપણે જગતમાં કોઈ ફેરફાર કરી શકીએ નહીં, એમ જગતના પદાર્થોમાં, વસ્તુમાં, વ્યક્તિમાં, પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થાય નહીં. અને એટલા માટે વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારી લેવાની. આપણને વ્યક્તિને, વસ્તુને, પરિસ્થિતિને, જગતને બદલાવાનો ઠેકો ભગવાને આપ્યો નથી. અને જો એવો ઠેકો આપ્યો હોય વ્યક્તિને બદલાવાનો, વસ્તુ, પરિસ્થિતિને બદલાવાનો, તો ઈશ્વર આપણને સામર્થ્ય પણ આપી રહે. સામર્થ્ય નથી આપ્યું તો એનો અર્થ એ થયો કે એમાંથી મન ઉઠાવી લો. સાધકની દ્રષ્ટિકોણથી, વસ્તુમાંથી, આખા જગતમાંથી આપણા મનને ઉઠાવી લેવું. એ વસ્તુને મહત્વ આપીએ તો દુઃખી સુખી થઈએ, બંધનરૂપ છે ને, એને મહત્વ જ નહીં આપવાનું. અને એ નેતિ પ્રક્રિયાની અંદર આ પહેલું પગથિયું. એ મિથ્યા છે, સત્ય જ નથી. તો એ મને વસ્તુ કે વ્યક્તિ કે પરિસ્થિતિ સુખી ના કરે, દુઃખી ના કરે. મારી માન્યતા છે કે મને સુખી દુઃખી કરે છે. શું મારા સુખ ને દુઃખ મેં એને આપ્યા છે? એના હાથમાં સોંપ્યા છે કે હા ભાઈ મન તું આવું સુખી કર ને દુઃખી કર? ના, એ વસ્તુ મારા હાથમાં છે. મારે સુખી થવું, મારે દુઃખી થવું એ મારા હાથમાં હોય તો કોઈ જગતનો પદાર્થ, પરિસ્થિતિ આપણને સુખી કે દુઃખી ના કરી શકે. નેતિ આખી પ્રક્રિયામાં આ બધું પણ નેતિમાં જ આવે. હું સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર નથી, જગત સત્ય નથી, આ બધું તો નેતિ છે. પણ સૂક્ષ્મ વ્યવહાર કરતાં કરવું હોય તો આ પ્રમાણેનું બધું કરવું જોઈએ. એ બધી મિથ્યાત્વ, જગતને, શરીરને મિથ્યા સિદ્ધ કરવાની આખી પ્રક્રિયા છે. એટલે અહીંયા કહે છે ન ઇતિ નિષેધ વાક્ય હિ યદા ભાતિ, નિષેધે કૃતે, નિષેધ કરવાથી પછી જેમ આગળ અદ્વૈત તારક ઉપનિષદમાં કહ્યું એમ અવશિષ્યતે રહે છે એ બ્રહ્મ તત્વ છે. એને કેવું છે? પૂર્ણમ અદ્વિતીયમ એકમ.
હવે આ નિષેધ કરના સંદર્ભથી આપણે વિચારણા કરીએ તો આપણે જ્યારે જગત છે એનો સ્વીકાર કરીએ છીએ. કેવી રીતે? આ જગત છે, આ વસ્તુ છે, આ પ્રાણી છે, આ મનુષ્ય છે, આ શરીર છે. શરીર મારું છે, બીજું શરીર મારું નથી. આ પુસ્તક મારું છે, પેલું પુસ્તક મારું નથી. આ ક્લિપ મારી નથી, માત્ર વાપરું છું. આ રૂમાલ મારો છે, બીજો રૂમાલ મારો નથી. એમ જેમ પદાર્થના કે વસ્તુના સંદર્ભથી છે એમ આ શરીર મારું છે, બીજા શરીર મારા નથી. એટલે અહમ ભાવ, મમ ભાવ, મારું, પરાયું, આ બધું જ્યાં થાય એ બધું શું છે? આ ઈદમ. હવે જે ઈદમ છે એને અહીંયા શંકરાચાર્યજી કહે છે, શાસ્ત્ર કહે છે ન ઇતિ, એ સત્ય નથી. જે ઈદમ કહેવાય એ ન સત્યમ ઇતિ, એટલે કે આ જે છે એ દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું. નેતિ કઈ રીતે કરવી એની આખી પ્રક્રિયા સમજાવું છું. આ જેને કહું છું એ મારાથી ભિન્ન છે. આ છે એ જણાય છે, હું જાણનાર છું. આ છે એ જન્મેલું છે, નાશ પામનારું છે. આ જે છે એમાં વૈવિધ્ય છે, અનેકતા છે, દ્વૈત છે. આ જે છે એ હું હોઈ શકે નહીં. વ્યવહારમાં પણ આ ક્લિપ હું કહું છું તો આ ક્લિપ જ છે, હું ક્લિપ નથી. એવી જ રીતે હું શરીર છે એવું કહીએ છીએ ખરા, પણ જે ક્ષણે કરીએ કે મારું શરીર, મારું માથું દુખે છે, મારું પગ દુખે છે, મારો હાથ દુખે છે, એ ક્ષણે હું શરીર નથી, આ શરીર થઈ ગયું. તો એનો પણ નિષેધ કરો. એટલે એ જેને આ કહું છું એ હું હોઈ શકે નહીં. આ જેને કહીએ છીએ એ દેશમાં બધું છે, કાળમાં બધું છે, વસ્તુમાં બધું છે. આ જેને કહીએ છીએ એ કર્મ દ્વારા પ્રાપ્ત કરવાની વસ્તુ છે. આ જે છે એ સત નથી, ચેતન નથી, આનંદ પણ નથી. આ જેને કહું છું એ કાર્ય છે, આ છે એ પરિણામી છે, આરોપ રૂપ છે. અને એ આ જે કહીએ એ જગત છે, દ્રશ્ય છે, મારાથી ભિન્ન છે, જન્મને નાશ યુક્ત છે, દ્વૈત રૂપ છે, હું નથી, જળ છે, અસત છે. આ આટલું બધું વિચાર કરતા એનો નેતિ એનો વિચાર હું નથી તો એનો સ્વીકાર કેમ કરવાનો? વ્યવહારમાં પણ જે હું નથી એના સંદર્ભથી આપણે એનો સ્વીકાર કરતા નથી. આપણે એમ કહીએ કે આ હું નથી, પણ મેં એનો સ્વીકાર કર્યો છે, મારું છે. મારું છે એવું કહીએ છીએ, હું છું એવું તો કહેતા જ નથી. તો એનો સ્વીકાર કર્યો એ પણ કેવો? ઉપયોગ પૂરતો, આપણી અનુકૂળતા પૂરતો, જરૂરિયાત પૂરતો. શાશ્વત રૂપે એનું કોઈ વસ્તુનો આપણે સ્વીકાર એવી રીતે કરતા નથી. હવે જગત અને શરીર એ આ છે અને હું એ આત્મા હોય તો નેતિ કરવું એટલે કઈ રીતે? બંનેની એક સાથે સરખામણી કરીને સમજીએ તો આ જે છે એ દ્રશ્ય છે, આકારવાન છે, નામી છે. હું દ્રષ્ટા, તેનાથી વિલક્ષણ, નિરાકાર, અનામી છું. માટે હું જગત નથી, શરીર નથી. જગત કે શરીર મારા નથી. આ છે એ જગત છે, શરીર છે, મારાથી ભિન્ન છે. હું તેનાથી વિલક્ષણ છું, ભિન્ન છું નહીં. એ મારાથી જુદા છે ખરા, પણ હું એનાથી વિલક્ષણ છું. જો ભિન્ન છે એવું કહીએ તો દ્વૈત થઈ જાય. વિલક્ષણ કહેવામાં જે વસ્તુ તે આપણે આ રૂપે કહીએ છીએ એને આપણે મિથ્યા સિદ્ધ કરીએ છીએ. આ જે જણાય છે તે મન અને ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય છે. હું તેને જાણનારો છું. મન, વાણી, ઇન્દ્રિયથી અતીત છું, માટે હું તે નથી. આ જે છે એ હું નથી. આ છે એ જગત છે, શરીર છે તો જન્મ્યા છે, મરે છે. હું અજન્મા છું, અજર છું, અમર છું, માટે હું તે નથી. જગત છે, શરીર છે, એમાં દ્વૈત છે. એટલે જગતમાં તો અનેકતા, વૈવિધ્ય, દ્વૈત છે જ. શરીરમાં બી છે. કેમ? અવયવોની વિવિધતા છે. હાથ પગથી જુદો છે, પગ આંખથી જુદું છે, આંખ પેટથી જુદી છે. તો બધું વૈવિધ્ય અને અનેકતા ન થાય. એટલે જે જગતમાં કે શરીરમાં સજાતીય વિજાતીય સ્વગત ભેદ છે. હું સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત છું, અભેદ તત્વ છું. આ છે એ દ્રશ્ય, દેશ, કાળ, વસ્તુમાં બદ્ધ છે. એક દેશ, એક કાળમાં, એક વસ્તુમાં પરિચ્છિન્ન છે. હું દેશ, કાળ, વસ્તુથી અપરિચ્છિન્ન છું, કાલાતીત છું, નિરાકાર છું. અને માટે દેશકાળ વસ્તુમાં પરિચ્છિન્ન નથી, પરિચ્છેદ શૂન્ય પૂર્વે કહેવાય ગયું. આ એટલે કે જગત કે શરીર છે તે હુંથી, મારાથી, આત્માથી અત્યંત ભિન્ન છે. માટે હું શકું નહીં. બંનેમાં કોઈ સમાનતા જ નથી.
હું છું એ આત્મા અસ્તિત્વ રૂપ છું, અવિકારી છું, માટે આ રૂપે થાવ નહીં, ક્યારેય નહીં. જગત રૂપે પણ હું થયો નથી, થયો નહોતો અને થઈશ પણ નહીં. એવી જ રીતે શરીર રૂપે હું નહોતો, થયો નથી, થવાનો નથી, એટલું નિશ્ચિત છે. આ જેને કહીએ છીએ એ કર્મ જ છે, કર્મ દ્વારા ઉત્પન્ન થાય છે અને કર્મ દ્વારા પ્રાપ્ય પણ છે. એટલે કે આપણું શરીર છે એ કર્મ દ્વારા ઉત્પન્ન છે. આપણા કર્મના ભોગ ભોગવવા માટે આપણને મળ્યું છે. આપણા સંચિત કર્મોમાંથી કેટલાક કર્મો લઈને આવ્યા અને જેવું પ્રારબ્ધ ભોગવવાનું હતું એ પ્રમાણેનું શરીર મળે છે. મનુષ્ય યોની, પશુ યોની, પંખી યોની, સ્ત્રીનું શરીર, પુરુષનું શરીર, આ બધું આપણા કર્મને આધારે મળે છે. જગત પણ કર્મ જ છે, કર્મ દ્વારા જન્મે છે. કોના? આપણા બધાના કર્મો દ્વારા. આપણા બધાના કર્મો જ્યારે એક સાથે ફળ આપવાને માટે પ્રવૃત્ત થાય ત્યારે એ પ્રમાણેના જગતની રચના થાય. ભલે આપણે અત્યારે અહીંયા જેટલા બેઠા છે એની સાથે બીજાનો સાથેનો કંઈક સંબંધ છે, કોઈકની સાથેનો સ્પષ્ટ સંબંધ છે, કોઈની સાથેનો અદ્રશ્ય સંબંધ છે, કેટલાકનો સાથેનો સંબંધ હમણાં થયો છે. કેમ? તમારામાંથી કેટલાક અહીંયા સાવ પહેલી વાર આવે છે અને પહેલી વાર આવતા હોય તો એમણે સ્વામીજીને પહેલી વાર જોયા હશે, સ્વામીજીને પહેલી વાર મળતા હશે, મને પહેલી વાર જોતા હશે, પહેલી વાર મળતા હશે, તો એની સાથેનું એ ઋણાનુબંધ છે, એ પણ કર્મ જ છે. કેમ? આ જગત એ પ્રમાણેનું ઉત્પન્ન થયું છે. ક્યારે કોની સાથેના ઋણાનુબંધ કોણે ચૂકવવા, આ બધું જ ભેગું થાય. આપણે કેટલાય જગતમાં એવા વ્યક્તિઓ છે જેને ઓળખતા નથી ને ભવિષ્યમાં કોઈ આપણા જન્મનો અંત, આપણા શરીરનો જીવનનો અંત આવે ત્યાં સુધી એને મળવાના પણ નથી, અને છતાં આ બધા સાથે છીએ. કેમ? અમુક જગતમાં જે ઘટના ઘટે છે એનાથી પ્રત્યક્ષ પરોક્ષ કોઈને કોઈ અનુભવ કરવાનો છે. આપણે એ વસ્તુને, ઘટનાને જાણીએ છીએ કે અમુક જગ્યાએ આ થયું, આપણને એનો એ વ્યક્તિ સાથે સંબંધ નથી, સારી નથી ઘટના છે એની સાથે સંબંધ નથી, છતાં એનાથી જાણ્યું, એને જાણી ઘટનાને, એ કેવી કેવી વ્યક્તિઓ કેટલી મરી ગઈ, કેટલી જીવી ગઈ, કેટલાનો ઉદ્ધાર થયો, કેટલાને શું ફાયદો થયો, આ બધું જાણીએ છીએ. કેમ? એટલું જાણવા પૂરતા પણ આપણી પાસે ઋણાનુબંધ હતા. જગત કર્મ જ છે, કર્મથી પ્રાપ્ત છે. શરીર કર્મ જ છે, કર્મથી પ્રાપ્ત છે. હું કર્મ જ નથી, જન્મતો જ નથી, અજન્મા છું તો કર્મ જ ક્યાંથી આવું? કાર્યકારણ રહિત છું, કાર્ય વિલક્ષણ સ્વયં, અને કર્મ દ્વારા પ્રાપ્ત નથી. આ જે કહીએ છીએ એ સત નથી, અસત પણ નથી, મિથ્યા છે. હું છું એ સત સ્વરૂપ છું. આ જેને કહીએ છીએ એ જળ ચેતન નથી, આનંદરૂપ નથી, જળ છે, દુઃખરૂપ છે. જ્યારે હું ચૈતન્ય ઘન, આનંદ ઘન છું. આ કાર્યરૂપ છે, અજ્ઞાન એનું કારણ છે. હું કાર્યકારણથી વિલક્ષણ છું. આ છે એ પરિણામી છે, વિકારી છે. હું અપરિવર્તનશીલ છું. આ છે એ આરોપ છે. હું અપરિવર્તનશીલ છું, આરોપ નથી. હું સર્વનો અધિષ્ઠાન છું. એટલા માટે હું આ નથી. ન ઇતિ ન ઇતિ, ન ઇતિ કરતા અવશિષ્ટ શું રહ્યું? તો કે અહમ બ્રહ્મ અસ્મિ. હવે બ્રહ્મ અસ્મિ એવી વૃત્તિ એક ગમ્યમ, એવી એ માત્ર વૃત્તિ દ્વારા છે એ જણાય છે. પણ અહીંયા શંકરાચાર્યજી કહે છે આવું નેતિ કરતા જે અવશિષ્ટ રહે છે એ કોને ભાસે છે? તો કે નેતિ કરતા અંતે સમાધિષ્ઠ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આપણે નેતિ એવી વિચારણા કરીએ છીએ ત્યાં સુધી સવિકલ્પ સમાધિ છે. નંબર 1. નંબર 2, આપણે શબ્દોનો આધાર લીધો એટલે શબ્દાનુવિદ સવિકલ્પ સમાધિ થઈ. એ શબ્દોનો જ્યારે સહારો છૂટી જાય ત્યારે શબ્દાનુવિદ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય, અને એમાં એ પૂર્ણ બ્રહ્મ, અદ્વિતીય એક બ્રહ્મ છે. યદ ભાતિ તદ ભાતિ એ જણાય છે. એટલે કે એની અનુભૂતિ થાય છે, એનો અપરોક્ષ અનુભવ છે એ થાય છે. હવે અહીંયા સમાધિના સમાધિષ્ઠને એની અનુભૂતિ થાય છે. એટલે સમાધિ શું? તો સમાધિ શબ્દનો અર્થ પણ સમજીએ. અને સમાધિ અહીંયા કયા પ્રકારની કઈ કે કારણ કે તત્વ જણાય છે તો કયું તત્વ જણાય છે એને સમજીએ. તો સમાધિ છે એટલે સમ એટલે પૂર્ણ, સમ ઉપસર્ગ લઈએ તો પૂર્ણ. આ ઉપસર્ગનો અર્થ થાય નજીક, અને ધી એટલે સંમિલિત થવું. એટલે પૂર્ણ રૂપે પોતાની અંદર કે જે નજીકમાં નજીક, નિતાંત નજીક છે એની અંદર સંમિલિત થવું એને સમાધિ કહેવાય. સમ
ધાતુ એટલે કે ક્રિયાપદનો પૂર્વ રૂપે જો લઈએ, અને અધિ એટલે અવસ્થા એટલે કે સ્વસ્થ, સમ એટલે સ્વસ્થ અને અધિ એટલે અવસ્થા, પોતાની જે સ્વસ્થ અવસ્થા છે, સ્વરૂપ સ્થિતિ છે, એ જ સમાધિ છે. સમ એટલે સમાન અને ધિ એટલે બુદ્ધિ. નિર્દોષ હિ સમમ બ્રહ્મ. એમ સમ એટલે સમતા રૂપ છે, અને એ સમતા સ્વરૂપ આત્મ સ્વરૂપ છે, એની અંદર બુદ્ધિ સ્થિર થાય એને સમાધિ કહેવાય. અથવા ધા એટલે કે ધારણ કરવું, ક્રિયાપદનું રૂપ પૂર્વ રૂપ એટલે ધાતુ, એને જો કહીએ તો એનો અર્થ થાય ધારણ કરવું. અને સમ એટલે પૂર્ણ રૂપે, આ એટલે સર્વ તરફથી, એટલે પૂર્ણ રૂપે પોતાના આત્મ સ્વરૂપને ધારણ કરવું, એને સમાધિ છે એ કહેવામાં આવે છે. આ સમાધિ કેટલા પ્રકારની છે? તો કે સવિકલ્પ અને નિર્વિકલ્પ, બે મુખ્ય પહેલા, પછી સવિકલ્પ અને ત્રીજી છે સહજ સમાધિ. પણ એ અહીંયા અવસ્થા રૂપ છે, જેનું અહીંયા વર્ણન થાય છે. તો શાસ્ત્રોમાં અંતિમ અવસ્થા રૂપે જેને કહેવાય છે એ, પણ અહીંયા સાધકના દ્રષ્ટિકોણથી વિચારણા કરીએ છીએ. અને નેતિ નેતિ ઇતિ નિષેધ એમ જે કહ્યું તે સવિકલ્પ સમાધિ છે, એના સંદર્ભથી કહ્યું. એ સવિકલ્પ સમાધિની અંદર આંતર અને બાહ્ય, આંતર અને બાહ્ય બંનેની અંદર દ્રશ્યાનુવિદ, શબ્દાનુવિદ સવિકલ્પ સમાધિ. આંતર શબ્દાનુવિદ, આંતર દ્રશ્યાનુવિદ સવિકલ્પ સમાધિ. એટલે આંતર અને બાહ્ય એટલે શું? તો કે બહાર આપણે જ્યારે શબ્દોનો આધાર લઈને અહીંયા નેતિ નેતિ ઇતિ વાક્યથી, અથવા તો અહમ બ્રહ્મ અસ્મિ, હું સચ છું, ચિત છું, અસંગ છું, વગેરે વગેરે શબ્દોનો આધાર લઈએ છીએ. પછી વિધેયાત્મક હોય કે નિષેધમુખ હોય, આ બંને શબ્દોનો આધાર લીધો એટલે શબ્દાનુવિદ બહિર સવિકલ્પ સમાધિ થઈ. પછી જ્યારે આ શબ્દો છે, આપણે શબ્દો કાં તો બોલતા હોઈએ, કાં તો શ્રવણ નિધિધ્યાસન, સ્વામીજી નિધિધ્યાસન કરાવતા હોય ત્યારે બહારથી શબ્દો આપણે સાંભળીને એને ગ્રહણ કરીએ છીએ. અથવા તો કોઈ પણ નામ આકારનું શ્રવણ આપણે જગતમાં વ્યવહારમાં કરીએ તો એ શબ્દોનો આધાર કોણ છે? શબ્દનો આધાર અંતે બ્રહ્મ તત્વ છે, ઓમકાર છે. ઓમકારમાંથી જ સર્વવાણીની ઉત્પત્તિ થઈ એવું વિચારણા કરીએ, એ બહિર શબ્દાનુવિદ સવિકલ્પ સમાધિ થઈ. આંતર આપણે આ વિચારણા રૂપ જે કરીએ છીએ તે બહિર દ્રશ્યાનુવિદ સવિકલ્પ સમાધિ. એટલે જે પણ નામ આકાર જોઈએ, જળ, ચેતન, પ્રાણી, પંખી, વૃક્ષ, માણસ, આ બધાની અંદર એને જ્યારે જોઈએ ત્યારે નામ આકારનો બાદ કરી અને એનું અંદરનું તત્વને ગ્રહણ કરવું, જાણવું, એની વિચારણા કરવી, એમાં મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવો, એને બહિર દ્રશ્યાનુવિદ સવિકલ્પ સમાધિ કહેવાય. અને આપણા અંતર દ્રશ્યાનુવિદ સમાધિ એટલે કે આંખ બંધ કરીને બેઠા છીએ અને આપણને મનમાં પ્રેમની લાગણી ઉત્પન્ન થઈ, ક્રોધની લાગણી ઉત્પન્ન થઈ, કોઈના પ્રત્યે ગુસ્સો આવ્યો, ગમે તે હોય, કટુતાની લાગણી ઉત્પન્ન થઈ, તો આપણી આ બધી લાગણી છે, આંતરિક ભાવના છે, એને આપણે જાણીએ છીએ. અને આપણે જાણતા હોઈએ તો એ આકાર રૂપ થાય, સૂક્ષ્મ આકાર રૂપ છે, સ્થૂળ નથી, બાહ્ય આકારની જેમ દેખાતા નથી, પણ એની અંદર એ જે પણ ભાવના દેખાય છે, લાગણી દેખાય છે, એને હું જાણું છું. એને પ્રકાશનાર, સત્તાને સ્ફૂર્તિ આપનાર કોણ છે? હું છું. એમ જાણવું, એવી વિચારણા કરવી, એને આંતરદ્રશ્યાનુવિદ સવિકલ્પ સમાધિ કહેવાય. એટલે માત્ર આંખ બંધ કરીને નિધિધ્યાસન કરવું દ્રશ્યોને ને શબ્દોને આધારે એવું નહીં. આંખ ખોલ્યા પછી વ્યવહારમાં પણ જે શબ્દો જણાય, જે આકાર નામ દેખાય, એની અંદર આત્મતત્વનું દર્શન કરવાનો પ્રયત્ન કરવો, એને નિધિધ્યાસન કહેવાય. એટલે જો નામ આકારને બાદ કરી, શબ્દોને બાદ કરી આત્મતત્વને જોવાનો પ્રયત્ન કરીએ, એ નેતિ છે. અને બધું હું જ છું એવું જાણવું અહમ બ્રહ્મ વૃત્તિરૂપ છે. એમ કરતાં કરતાં અહીંયા કહે છે, અંતે શબ્દો સરી પડે, દ્રશ્યનો આધાર નથી રહેતો, ત્યારે દ્રશ્યાનુવિદ, શબ્દાનુવિદ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય. અને એ નિર્વિકલ્પ સમાધિની અંદર આત્મતત્વ જણાય છે. કેવું? તો કે જે પૂર્ણ છે, એક અદ્વિતીય છે, અવસ્થાત્રયતા સાક્ષી. 3 અવસ્થાનો સાક્ષી છે, અર્થાત જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એનાથી અતીત છે, એનાથી પર છે. એને એટલે જ પૂર્વે કહેવાય ગયું તુરીયમ, તુર્ય છે. 3 અવસ્થાથી પર છે, એટલે કે 3 અવસ્થા આવનારી જનારી છે, એના અભિમાની આવનારા જનારા છે. પણ એની અંદર રહેલું આત્મતત્વ એક અને અદ્વિતીય છે, સર્વની અંદર અનુસ્યુત છે, એ હું છું. એટલે પરિવાર નેતિ કરી અવસ્થાત્રય સાક્ષી, 3 અવસ્થા હું નથી, એનો અભિમાની હું નથી, એનો સાક્ષી હું છું. દરેકની અંદર અનુસ્યુત છે. એ જાગ્રત અવસ્થા આવી ગઈ એને મેં જાણી, સ્વપ્ન આવ્યું ગયું એને મેં જાણ્યું,
જાગ્રતનો સાક્ષી કે અભિમાન, જાગ્રતનો અભિમાની છે સ્વપ્નમાં નહોતો, સ્વપ્નનો અભિમાની જાગ્રતમાં નથી, પણ સાક્ષી જે છે એ ત્રણેય અવસ્થામાં છે, ત્રણેય અવસ્થાને પ્રકાશે છે, એ હું સ્વયં છું. અને એ કેવો છે? એકમ અદ્વિતીયમ, એક અદ્વિતીય છે, અર્થાત સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત છે. એટલે કે આ સજાતીય ભેદ રહિત છે એટલે આત્મા જેવું કંઈ નથી, આત્માના સમાન કંઈ નથી. વિજાતીય ભેદ રહિત છે એટલે કે આત્માથી અન્ય કંઈ નથી, અદ્વિતીયમ. અને આત્મા છે એ નિરાકાર છે, એમાં આંતરિક ભેદ પણ નથી, એટલે એક છે, અખંડ છે. એટલે એકમ અદ્વિતીયમ બ્રહ્મ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહી હું એ આત્મતત્વ છું. નિત્યમ પરમ બ્રહ્મ એવ અહમ અસ્મિ. આમ આત્મતત્વ છે એની પ્રાપ્તિ છે એ થાય છે. હવે અહીંયા આનંદની વાત કરી તો એ આનંદ છે કેવો એનું જે કથન કરે છે એ આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.